એક્સપિરિયન્સ છે કે તમે તમારા ક્લાયન્ટને કંઈ કીધું હોય પણ દે ડિડન્ટ લિસન ટુ યુ અને પછી લોકો કમબેક થયા હોય કે ના તમારી વાત બરાબર હતી? એકચ્યુઅલી દરેક પ્રોજેક્ટમાં દરેક ક્લાયન્ટ સાથે થાય જ, બિકોઝ ઇટ્સ અ લોંગ જર્ની. અને એમાં કેવું હોય કે સ્ટાર્ટિંગથી પ્રોજેક્ટમાં ક્લાયન્ટના કંઈક પ્રીકોન્સિવ્ડ નોશન્સ હોય કે મારે આવું જોઈએ છે, મારે આ જોઈએ છે, એન્ડ વી આર લાઈક કન્વિન્સિંગ ધેમ કે આ બરાબર છે એન્ડ ઇટ્સ ગુડ ફોર યુ એન્ડ ઓલ. સો દરેક પ્રોજેક્ટમાં અને દરેક ક્લાયન્ટ સાથે એવું થતું હોય છે. તમારો એવો એક્સપિરિયન્સ છે કે વાસ્તુને લઈને કોઈ તમને કંઈ કીધું હોય, તમારું માયના ન હોય ને પછી એ લોકો રિવર્ટ બેક થયા હોય? Yeah. Vastu related એક client, we were designing a house in Kodinar and it was a house કે જેમાં perfectly as per Vastu client ને બધું જોતું હતું. And it was like they wanted a central courtyard which they wanted open to sky, કે ભાઈ ખુલ્લું જોઈએ છે મને વાસ્તુના પ્રિન્સિપલ્સ પ્રમાણે. That's all they wanted એમ. પછી we were initially convincing them કે ભાઈ ઓપન ટુ સ્કાય કોર્ટયાર્ડ ઇઝ નોટ અ પ્રેક્ટિકલ આઈડિયા. એમાં વેધરના પ્રોબ્લેમ્સ થાય, રેઇનના પ્રોબ્લેમ્સ થાય, વિન્ડના પ્રોબ્લેમ્સ થાય, ડસ્ટના થાય. સ્પેશિયલી આપણા વેધરમાં એ પ્રોપર નથી એમ. બટ દે વર રિલેક્ટન્ટ કે નહીં મને ઓપન ટુ સ્કાય જ જોઈએ છે. બટ થ્રુ આઉટ ધ પ્રોસેસ એઝ ધ પ્રોજેક્ટ સ્ટાર્ટેડ ગેટિંગ એક્ઝિક્યુટેડ, ભાઈ ગ્રાઉન્ડ ફ્લોર કન્સ્ટ્રક્શન થઈ ગયો, વી હેડ મેડ અ પ્રોવિઝન કે સ્કાયલાઇટ કરવી છે આપણે, so anytime we can do it. So we had designed it like that and then they came to know કે ભાઈ નહીં એ problem થશે and they were convinced. So we went for a skylight and now once the project is completed they are really happy about the decision. Right. So meet Nimisha. She has done her architecture long back. Yeah. And she is a proud owner of Arav Architecture. Yeah. અને એ લોકોએ ઘણા વર્ષોથી કામ કર્યું છે. સો નિમિષા, ટેલ મી કે તમે આટલા વર્ષો પહેલા ડિસાઇડ કર્યું કે મારે આ ફિલ્ડમાં જવું છે. ઇટ ઇઝ સ્ટીલ અ મેલ ડોમિનેટેડ કરિયર. તો એવો કેમ વિચાર આવ્યો કે મારે એમાં જ જવું છે, અને વોટ વોઝ યોર જર્ની લાઈક? Yeah. See, basically in my school, like in 9th or 10th standard, I always wanted to become a doctor. So that was my ambition, that I'll become doctor. And then somehow I could not get enough percentage in my 12th standard to enter medicine. Then the second option which I thought that I'll be pursuing is architecture. So architecture why? Because my father is a civil engineer. તો એના ભેગી હું નાની હતી ત્યારે બધી સાઇટ પર જાતી and I used to see him work. એટલે મને આઈ ફાઉન્ડ ઇટ ક્વાઇટ ઇન્ટરેસ્ટિંગ કે ભાઈ તમારી એક્સપ્લોરેટરી ફિલ્ડ છે એન્ડ યુ કીપ ઓન ડુઈંગ અલગ અલગ પ્લેસીસ પર જવાનું હોય એન્ડ યુ આર ડુઈંગ ન્યૂ પ્રોજેક્ટ્સ એવરી ડે. સો ઇટ ઇઝ ક્વાઇટ ઇન્ટરેસ્ટિંગ. સો આઈ વોન્ટેડ ટુ ગો ફોર આર્કિટેક્ચર. દેન આઈ મેટ ફ્યુ આર્કિટેક્ટ્સ કે એ લોકોની વર્કિંગ સ્ટાઇલ શું હોય છે, કઈ ટાઈપના પ્રોજેક્ટ્સ દે ડુ એન્ડ ઓલ. એન્ડ દેન આઈ વોઝ લાઈક ઓકે, ધીસ ઇઝ અ નાઇસ ફિલ્ડ વિચ આઈ શુડ પરસ્યુ. એટલે દેટ્સ હાઉ આઈ વેન્ટ ઇન્ટુ આર્કિટેક્ચર. ચાલુ કરવાનો વિચાર ક્યારે કર્યો? It was in 2004, like I graduated in 2002. Then I was into academics for 2 years and ત્યારે I was also doing my job with two prominent architects in Rajkot. But in 2004 I was like I need to do something. And that's how we started my office. So your office was before marriage? No, it was almost like our engagement was decided. Okay. And then we went for it. So how do your husband support you? તમે કઈ રીતે કામ કરો? Is he into your same field? Yeah. And how do you manage difference of opinion? How do you manage to be with him throughout the day? Yeah. તમારા બેવના work ethics same છે કે નહીં, ને how do you divide your work? Okay. So my husband is basically a homeopath. He is a doctor. But his history is like એ નાના હતા તો he wanted to go for fine arts. So he was very much inclined to artwork. And once we got married, it was like discussions happened and we used to work for like projects and all. And see, this field is very complex. You cannot handle it all alone. એટલે હું કામ કરતી હોય તો there are very big avenues કે જ્યાં I need some support system. So he was my first support system કે જેમાં એના જે inclinations હતા, like all the choices, કલરના ચોઇસીસ છે, ડિઝાઇન એલિમેન્ટ્સના ચોઇસીસ છે, proportions છે, everything, he used to be naturally inclined towards all these discussions and all. So that's how वो जर्नी पहले से ही मतलब एकदम स्टार्ट જ થઈ ગયું બધું. અને we never knew that he merged into this field and he left his field for this profession. So he is now totally into interior design field. Okay. So how do you handle difference of opinion?
Actually, difference of opinions are there. Like in terms of design, design is a very personal thing. So I feel that this color suits well, he feels that this color suits well. So we have different areas. I basically do the planning and the designing aspect, and all the selection, execution on site, etc. is done by him. So we have two totally different areas which merge at some point of time, and there are still difference of opinions. So it helps, leads to a very healthy decision making. So that's how. So your son is also into the same field. Yeah, he is into the same field. He gave me two choices. મમ્મા કાં તો મને ફોટોગ્રાફર બનવું છે ને કાં મને આર્કિટેક્ટ બનવું છે. Okay. I was telling him કે ભાઈ આ endless hours of work છે, it is not easy. So you go for a good easy field so that your life is very comfortable. But he was like, no, મને આ બે જ. No field is not easy. Yeah, I know that. But he was like, he gave me two choices. So I said, okay, photography, he is naturally a good photographer. So he does that. So I said, go for architecture. And what is your dream project? કોઈ એવું પ્રોજેક્ટ કર્યું છે કે તમને એમ થયું છે કે ઓ આ તો મેં કમાલ કરી દીધું? Maybe every next project is a dream project. Not yet reached my dream project. I want to design a resort. Okay. વિચ ઇઝ લાઈક એકદમ બજેટનું કોઈ રેસ્ટ્રિક્શન્સ ના હોય, ડિઝાઇનમાં મને કોઈ રેસ્ટ્રિક્શન્સ ના હોય, ઇટ્સ લાઈક કમ્પ્લીટલી ફ્રી હેન્ડ. સો દેટ ઇઝ માય ડ્રીમ પ્રોજેક્ટ. અદરવાઇઝ એવરી પ્રોજેક્ટ, ઇવન સ્મોલ ઓર બિગ, બધા પ્રોજેક્ટ્સ દે આર ગુડ પ્રોજેક્ટ્સ એન્ડ વી એન્જોય ડુઈંગ ઇટ. Is it very difficult to make a house or is it difficult to convince a client? It is difficult to convince a client. They have their own Yeah. opinion. Because see, once the project comes, a કોઈ પણ project હોય, interior design or architecture, anything, once the site and the brief comes to us, we know what it looks like and what it has to be. But convincing the client, because it is his project, he wants to build his dream house, he wants to build his dream project. So somewhere we have to understand his mentality, what he likes. So our every project starts with understanding what a client is. So that's how. Right. What do you find very difficult in making a house? કે આ પાર્ટ મને બહુ ડિફિકલ્ટ લાગે છે. એકચ્યુઅલી ઘણા બધા પાર્ટ્સ એવા છે, બટ એક્ઝિક્યુશન ઇઝ ધ મોસ્ટ ડિફિકલ્ટ પાર્ટ. બિકોઝ સી, કોઈ પણ વસ્તુ પેપર પર ડિઝાઇન કરવી અને પરફેક્ટ પ્રપોર્શન્સ આપવા, પરફેક્ટ સ્કેલ આપવા, પરફેક્ટ ડિટેલિંગ આપવા ઇઝ વન થિંગ, એન્ડ ટુ ગેટ દેટ એક્ઝિક્યુટેડ ઓન સાઇટ યુ હેવ ટુ હેવ અ વેરી ગુડ ટીમ. અને એ ટીમ એવી હોય કે જે તમારી એબ્સન્સમાં કામ કરતી હોય એમ. તો ઇફ દે આર નોટ વેરી પર્ટિક્યુલર અબાઉટ ડિઝાઇન, તો એ લોકો ઘણી બધી મિસ્ટેક્સ કરતા હોય, અને એ મિસ્ટેક્સ પછી મતલબ રેક્ટિફાઈ થઈ શકે એવી ના હોય, તો ઇટ એફેક્ટ્સ ધ ડિઝાઇન એઝ અ હોલ. એટલે ત્યાં મેજર અમને જે પ્રોબ્લેમ લાગતો હોય એ એક્ઝિક્યુશનમાં છે. તો વોટ વી પ્રિફર ઇઝ મોસ્ટલી એક્ઝિક્યુશન એજન્સીઝને વી શોર્ટ લિસ્ટ કે ભાઈ આ લોકો કઈ ટાઈપના કામ કર્યા છે, દે આર કેપેબલ ઓફ ઓર નો. એ પ્રમાણે પછી જો એક્ઝિક્યુશન એજન્સીઝ ઓન સાઇટ હોય તો ઇટ ટર્ન્સ આઉટ ટુ બી રિયલી ઇઝી. Right. Anything you want to try, you want to tell the females કે તમે ઘર બનાવો ત્યારે આ ચીજ તમારે ધ્યાન રાખવી જ જોઈએ? Because our ideology, if I'm making a house, my ideology is completely different. હું એકવાર ઘર બનાવતી હોય તો I want to make a dream house and I want this painting and that and colorful and pachrangi. Yeah. But you have a vision. Yeah. So you want to tell something to those Yeah. females. સી, અત્યારે કેવો ટ્રેન્ડ છે કે મોસ્ટલી છે ને બધા લોકોને ઇન્સ્ટાગ્રામમાંથી કાંઈક જોયું હોય ને એવું બનાવવું હોય છે. ધેટ ઇઝ લાઈક બસ એ લોકોને બ્રીફ હોય કે આઈ વોન્ટ ધીસ કાઇન્ડ ઓફ થિંગ. બટ અમને ખબર હોય કે એના પ્રેક્ટિકલ ઇશ્યુઝ શું છે, એ વસ્તુ યુઝ કરવામાં તમને કેવી રહેશે, મેન્ટેન કરવામાં કેવી રહેશે. સો વોટ વી સજેસ્ટ ઇઝ તમે પ્રેક્ટિકલ આસ્પેક્ટ્સ પહેલાં જુઓ. ફર્સ્ટ થિંગ ઇઝ યોર નીડ્સ, કે ભાઈ તમારી પ્રેક્ટિકલી કેવું છે, તમે એને કમ્ફર્ટેબલી યુઝ કરી શકો છો, એમાં મેન્ટેનન્સ છે કે નહીં. પછી એવું ના થાય કે તમે કોઈ વસ્તુ કરી એન્ડ ધેન યુ રિગ્રેટ કે ભાઈ આ વસ્તુ મેં આ કરવાની જરૂર નથી. અને ટ્રેન્ડ્સનું કેવું છે, ટ્રેન્ડ્સ કમ એન્ડ ગો. સો એનીથિંગ વિચ ઇઝ વેરી સ્પેસિફિક ટુ ધ ટ્રેન્ડ, ઇટ ઇઝ નોટ ગોઈંગ ટુ લાસ્ટ. અને ઇન્ટિરિયર ડિઝાઇનમાં એવું છે કે એટલીસ્ટ તમે 10 to 15 years you are going to use that space. So just don't go with the trends. If you like certain things, be practical about it and then implement it, and give the designer a free hand so that they can tell you what is right and what is wrong. But what do you think if the designer is being given a free hand? Budget ની બહાર ન હોય જાય, because everything what I like મને always એમ થાય કે ઓ આ તો out of the budget. ના, it happens. એટલે એમાં એવું છે કે ઇવન ધેર આર સર્ટન ડિઝાઇનર્સ કે જે લોકો બજેટનો વિચાર નથી કરતા, પણ પર્ટિક્યુલરલી અમારું કેવું છે કે અમારા માટે બજેટ ઇઝ સો ક્રુશિયલ. લાઈક દેર વોઝ અ ક્લાયન્ટ,
જેને અમને કીધું હતું કે ભાઈ મારું આ લાઈક 2200 કાર્પેટનો ફ્લેટ છે એન્ડ આઈ વોન્ટ ઇટ વિધિન 35 to 40 lakhs મારું બજેટ છે, એટલે એની અંદર તમે મને ડિઝાઇનિંગ કરી આપો એમ. સો વી અન્ડરસ્ટુડ દેટ ચોઇસીસ એને કેવું કરવું છે, આ તે છે તે છે, બટ દેટ એન્ટાયર બજેટ વોઝ ઇન ટુ અવર માઇન્ડ કે ભાઈ આ વસ્તુ એના માટે આ બજેટમાં પૂરી કરવી તો આ જ મટીરિયલ્સ યુઝ કરાય, આ જ પેલેટ યુઝ કરાય અને આટલું જ આપણે ફર્નિચર કરવું જોઈએ તો જ એના બજેટમાં સેટ થશે. એન્ડ દેન વી વેન્ટ ફોર લેમિનેટ્સ. લેમિનેટ્સ એક એવું ફિનિશ છે કે જે કોસ્ટ ઇફેક્ટિવ છે અને લોકોને બજેટની બહાર ના જાય અને દે ગેટ ગુડ ચોઇસીસ ઇન દેટ. બટ વન્સ વી સ્ટાર્ટેડ ધ વર્ક એન્ડ એન્ટાયર થિંગ લેમિનેટ્સ આવી ગયા, સાઇડ પર લાગવાનું ચાલુ થઈ ગયું. ધ ક્લાયન્ટ વોઝ લાઈક કે આપણે વિનિયર કર્યું હોત તો એટ દેટ પોઈન્ટ ઓફ ટાઈમ ઇટ પિક્સ બિકોઝ સી ક્લાયન્ટનું બજેટ હી નોઝ દેટ ઇઝ બજેટ ઇઝ વિધિન 35 to 40 lakhs. હી શુડ નોટ ગો ફોર વિનિયર બિકોઝ વિનિયર ઇઝ 5 to 6 times કોસ્ટલીયર. એટલે ત્યારે પછી અમારે એમને કેવું પડે કે ભાઈ તમારું 60 to 70 lakhsનું બજેટ હોત તો વી વુડ હેવ ગોન ફોર વિનિયર. એન્ડ દેન દે વર લાઈક કે ઓકે તો આપણે કદાચ કે 50-60નું બજેટ રાખી શક્યા હોત એમ. સો દેટ વોઝ એટલે બજેટનું કન્સ્ટ્રેન્ટ આવી વસ્તુઓ છે એમ. And the old method of making a house now and new method, જેવી રીતે as you said about veneer, okay? Everybody loves veneer. Why? Because આને મૂક્યું છે તો મારે મૂકવું છે. Actually હવે બહુ fine laminates બી આવે છે. યસ. So how do you change those things? કે અત્યારે મને એમ થયું મારી ફ્રેન્ડે veneer રાખ્યું, મારે બી veneer રાખ્યું. My husband is like, look, veneer કરતા તું હવે laminates better choice છે, માં better છે અને એની durability બી વધારે છે. So how is this mindset done about people? એટલે અત્યારે છે ને એવું છે કે પીપલ આર ઓપન ટુ એક્સપ્લોર એવરીથિંગ. તે મતલબ એ લોકો અમુક વસ્તુઓમાં આપણે એને પ્રેક્ટિકલી કહીએ ને તો બી સમથિંગ ઇઝ ન્યૂ ઇન ધ માર્કેટ દે વોન્ટ ટુ એક્સપ્લોર ઇટ. એન્ડ આઈ ફાઇન્ડ કે એના બે આસ્પેક્ટ્સ છે. ઇટ ઇઝ નાઇસ ઓલ્સો બિકોઝ યુ આર સીઈંગ અ લોટ ઓફ ક્રિએટિવિટી ઇન ઓલ ધ વર્ક્સ. કેટલું બધું નવું માર્કેટમાં અવેલેબલ છે જે 10 years પહેલાં નહોતું. મતલબ વી હેડ વેરી લિમિટેડ ચોઇસીસ. તો એ બી એક વસ્તુ છે. બટ અગેન એવરીથિંગ, કોઈ પણ ડિસિઝન ઇફ યુ મેક યુ હેવ ટુ સી ધ પ્રેક્ટિકલ આસ્પેક્ટ ઓફ ઇટ. એ વસ્તુ ક્યાંક લેક થાય છે. બટ નાવ પીપલ આર ઓકે કે આપણે 2 વર્ષ વાપરવું છે પછી કાંઈ ઇટ્સ ઓકે વી વિલ ચેન્જ ઇટ. સો દે હેવ દેટ માઇન્ડસેટ. પહેલાં એવું નહોતું. પહેલાં એવરીબડી યુઝ ટુ થિંક લોંગ ટર્મ કે ભાઈ બહુ લોંગ ટર્મ આપણે 15 વર્ષ કાંઈ ના થવું જોઈએ, 20 વર્ષ કાંઈ ના થવું જોઈએ. એ દેટ હેઝ રિડ્યુસ ટુ 2 year or maybe 1 year. So that's a difference that has come. સો ફર્સ્ટ તમે કોલેજમાં જવા એટલે પહેલા તમને બધું સ્કેચિંગ જ શીખવાડે. હવે પછી આવ્યું AutoCAD એન્ડ ધેન AI. સી ઇફ આઈ વોન્ટ ટુ ડુ સમથિંગ આઈ આસ્ક AI કે આ મારી રૂમ ધીસ બાય ધીસ છે એનો ફોટો મૂકીને ગીવ મી 5 ઓપ્શન્સ. એ મને 5 અલગ અલગ ઓપ્શન્સ આપશે. પછી ડિઝાઇનર પાસે લઈને કહીશ કે મને આ બહુ ગમે છે. સો વેર ઇઝ યોર રોલ નાઉ? વોટ યુ સી યોર સેલ્ફ કે એઝ અ ડિઝાઇનર તમારો સે રહેશે કે બધું AI જ કેપ્ચર કરી લેશે? એટલે બહુ ટ્રિકી ક્વેશ્ચન છે એકચ્યુઅલી અને બે આસ્પેક્ટ એની અંદર છે. અગેન સી AI ઇઝ હેલ્પિંગ ઇવન ડિઝાઇનર્સ ટુ વિઝ્યુઅલાઇઝ થિંગ્સ કે લાઈક મારા માઇન્ડમાં કોઈ આઈડિયા આવ્યો છે તો એને મારે AIને કહી દો એટલે મને 5 થી 10 મિનિટમાં મને વિઝ્યુઅલાઇઝેશન્સ આપી દેશે એન્ડ દેન આઈ કેન ડિસાઇડ કે મારે આ આઈડિયા પરસીવ કરવો જ કે નહીં. અર્લિયર ઇટ યુઝ ટુ બી કે તમે લોકો 2D ડ્રોઈંગ્સ બનાવો, દેન યુ ગીવ ધેમ સમ રેન્ડર્સ, દેન યુ ગો ફોર અ 3D થિંગ એન્ડ દેન યુ ફાઇનલાઇઝ કે ભાઈ આ મને નથી ગમતું. સો ઇટ ટુક અ લોટ ઓફ ટાઈમ. So it is saving time on our part, but on the client side what happens is that they give random things to the AI and AI is like it doesn't have a what you can say a human touch of design. So execution માં difficulties પડે. That's okay. execution માં બી એવું છે અત્યારે think of a creative idea and you can execute it. મોસ્ટલી અત્યારે એવો કોઈ પણ આઈડિયા નથી કે જે એક્ઝિક્યુટ ના થાય. એ થઈ જાય બટ દેન યુ હેવ ટુ સી અગેન કે ભાઈ એને મેન્ટેન કેવી રીતે કરશો. ઇટ ઇઝ કોસ્ટલી થાય છે, બધી વસ્તુઓ થાય છે અને અલ્ટિમેટલી તમારો પર્પઝ સર્વ થાય જ કે નહીં ધેટ ઇઝ ધ ક્વેશ્ચન કે ભાઈ એ થઈ જતો હોય તો દેન ઇટ્સ ફાઇન. સો અગેન AI હેલ્પ્સ અને AI એક રીતે જોઈએ ને તો એટલા બધા ઓપ્શન્સ આપી દે છે ને કે લોકો કન્ફ્યુઝ થઈ જાય છે કે મારામાંથી કરવું શું એમ. સો દેટ્સ વેર ધ રોલ ઓફ ધ ડિઝાઇનર કમ્સ કે ભાઈ તમારો કોઈ પર્ટિક્યુલર ટેસ્ટ છે, યુ શો મી ઇમેજીસ, દેન આઈ જસ્ટ ગાઈડ યુ કે ભાઈ આ તમારા માટે પ્રોપર છે અને આ નથી તમારા માટે પ્રોપર અને then you refine it in terms of scale and proportions because AI will just give you an idea. એની અંદર કોઈ પણ એક્ઝિક્યુશન લેવલના ફાઇનલ પ્રોડક્ટ્સ નથી હોતા એમ. એટલે અગેન દેટ હેલ્પ્સ અને દેટ રેસ્ટ્રિક્ટ્સ બે વસ્તુઓ એની અંદર હોય છે. એન્ડ હાઉ ડુ યુ મીટ ડેડલાઇન્સ? કારણ કે અમે લોકો એક જ ચીજ જોઈએ, તમે ઘર કરતા હો ને મારે ઓગસ્ટ સુધી ઘર કરવું છે, એ લોકો નીકળશે જ નહીં ઘરની બહાર ઓગસ્ટ સુધી. તમે 2 મહિના હજી વધારે ગણીને જ રાખો. સો હાઉ ડુ યુ મીટ ડેડલાઇન્સ? ડેડલાઇન્સમાં કેવું છે કે કોઈ પણ પ્રોજેક્ટ માટે છે ને ઇફ ધેર ઇઝ અ સ્ટ્રિક્ટ ડેડલાઇન
it gets finished within that deadline. But if there is not a strict deadline, that okay, flexible છે from client side, from architect side, from execution team side, તો it prolongs. એટલે મોસ્ટલી અમે લોકો એવી રીતે કામ કરતા હોય કે ઇફ સ્ટ્રિક્ટ ડેડલાઇન ઇઝ ધેર, અમે લોકો એનાથી 8 થી 10 દિવસ પ્રાયર ચાલતા હોય કે એ 10 દિવસમાં પહેલાં કામ પૂરું થઈ જવું જોઈએ. બટ એવરીથિંગ હેઝ ટુ બી હેન્ડી. પ્રોડક્ટ્સ બધા અવેલેબલ હોવા જોઈએ, ટીમને બધાને પેમેન્ટ પ્રોપર ટાઈમે મળવું જોઈએ, ક્લાયન્ટના સાઇડથી બધા ગ્રીન સિગ્નલ્સ ફટાફટ મળવા જોઈએ, તો ઓબ્વિયસલી પ્રોજેક્ટ ડેડલાઇન્સ મીટ થઈ શકે. But I have seen you કે તમારે I have worked with you એટલે કે તમારે ડેડલાઇન્સ હોય કે પ્રેશર હોય કે કંઈક આપણે કંઈક લેવા ગયા હોય, you always have a very soothing face. Oh. You're never tense, you're panic થતા. I have never seen you. How do you maintain that? But actually, I don't get panicked that much. So I'm like, normally I can handle situations. You have a soothing expression. I know because the first time when we had to do the institute, Mari, Yeah. તો આપણે 10 જ દિવસમાં દિવાળી ટાઈમ We finished it, yeah. me and my husband were panicking થાશે નહીં, and you were like થઈ same જશે. expression. ટ્રુ. એટલે બેઝિકલી મારો નેચર જ એવો છે. લાઈક સિન્સ માય ચાઇલ્ડહુડ મને એક્ઝામ્સ હોય ને તો બી આઈ નો કે આઈ હેવ ટુ સ્લીપ એટ 10 o'clock, સો આઈ ગો ઓફ ટુ સ્લીપ એટ 10 o'clock. સો જે થશે જોયું જશે. ઇટ્સ દેટ કાઇન્ડ ઓફ અ થિંગ. Okay. So now regarding this modern furniture, modern architecture, people go to China, people go to Taiwan, wherever, Turkey. So અહીંયા people એક સોફો ગોતો હોય તો they go so many places. How do you handle people like that? Like અમુક ચીજ સિમ્પલ હોય, minimal, home should be very minimalistic. ના, એટલે એમાં એવું છે કે બધા પ્રોજેક્ટ્સની રિક્વાયરમેન્ટ્સ અલગ અલગ હોય અને આટલું બધું માર્કેટ છે તો ક્લાયન્ટની ઈચ્છા થવાની જ છે કે આપણે જોઈએ વસ્તુઓને એમ. બટ ઘણી વખત કેવું થતું હોય છે કે તમે કોઈ પણ પ્લેસ, લાઈક ઇફ યુ આર ગોઈંગ ફોર અ સોફા સિલેક્શન, એટલીસ્ટ રાજકોટની એમને ખબર છે કે સોફા ક્યાં સારા મળશે, who will deliver you the best customization and all. સો વી નોર્મલી સે કે તમારી કોઈ પ્લેસ હોય તો ત્યાં આપણે જોઈ લઈએ પહેલાં, દેન વિલ સજેસ્ટ. એટલે એક વખત ક્લાયન્ટને એમ થઈ જાય કે મારે જે વસ્તુઓ જોઈ છે બધી જોવાઈ ગઈ, અને યુ હેવ ટુ ગીવ ટાઈમ ફોર દેટ. એના ક્લાયન્ટને જ્યાં સુધી સંતોષ ના થાય કે મેં બધું જોઈ લીધું છે, નાવ ધીસ ઇઝ ધ ફાઇનલ થિંગ. અને ઘણી વખત તો કેવું થતું હોય છે કે ફર્સ્ટ ટાઈમે જે ફર્સ્ટ વસ્તુ ગમી હોય ને, આફ્ટર સીઈંગ ધ એન્ટાયર માર્કેટ વિલ જસ્ટ reach at that decision. So we know that આ જ વસ્તુ ફાઇનલ થવાની છે, but then you again have to give time for that to like finalize. So what do you suggest the girls જેને અત્યારે આર્કિટેક્ચર કરવું છે, how difficult it is, એ લોકોએ કરવું જોઈએ, ન કરવું જોઈએ, એની ફિલ્ડ વર્ક શું છે, જેના ઘરે કામ કરવું અલાઉડ હોય, બહાર જવું અલાઉડ ન હોય, તો what do you suggest those girls? એકચ્યુઅલી છે ને અત્યારે કેવો સિનેરિયો છે, લાઈક વોટ આઈ કેન વિઝ્યુઅલાઇઝ ઇઝ હવે ગર્લ્સ માટે કોઈ ફિલ્ડ છે કે નથી એવું કોઈ ક્વેશ્ચન રહ્યો જ નથી, બિકોઝ દે કેન હેન્ડલ એની સિચ્યુએશન્સ એન્ડ દે કેન હેન્ડલ એની ટાઈપ ઓફ વર્ક. અત્યારે આર્કિટેક્ચર કોલેજીસનો સિનેરિયો એવો છે કે there is the ratio of girls are increasing, like 60% of girls, 40% of boys, all over the institutes. Mostly જેટલા ઇન્સ્ટિટ્યૂટ્સમાં મને ખ્યાલ છે ત્યાં સુધી બધે આ રેશિયો છે. So they are into this field. But for girls I would suggest that if you are really passionate about this field, કે તમને આ જ વસ્તુ કરવી છે, then you go for it. Otherwise કેવું થાય કે લાઈક યુ સ્ટડી આર્કિટેક્ચર, ઇટ્સ રિયલી અ હાર્ડ કોર્સ. મતલબ તમારે ફૂલ ટાઈમ મોર દેન 12 to 13 hours યુ હેવ ટુ વર્ક એવરી ડે. સો 5 વર્ષ સુધી તમારી સ્ટડી કરવાની છે, એન્ડ ધેન ઇફ યુ આર નોટ પરસ્યુઇંગ એ ફિલ્ડ, વોટ્સ ધ ગુડ યુઝ ઓફ વેસ્ટિંગ યોર ટાઈમ ઇન દેટ પ્રોફેશન? સો if you are really passionate about like pursuing architecture, then you go for it. Otherwise you don't go for it. એવો કોઈ પ્રોજેક્ટ કર્યો છે જે તમને ખુદને લાગ્યું હોય કે બહુ ગોડી છે, પણ હવે ક્લાયન્ટને ગમે જ છે તો આપણે કરી તો આપવું પડશે? ના, નથી કર્યો. બિકોઝ એક છે ને, એક ક્લાયન્ટના બધા ક્લાયન્ટ્સ અલગ અલગ ઓપ્શન્સ લઈને આવતા હોય, અને વી ફીલ કે ભાઈ આ વસ્તુ પ્રોપર નથી. જનરલી શું હોય કે વી આર નોટ વેરી રિજિડ વિથ અવર ડિઝાઇન આઈડિયોલોજી. લાઈક મારું પોતાનો ટેસ્ટ છે કે મને મિનિમાલિસ્ટ આર્કિટેક્ચર ગમે છે. ઇટ યુઝ ટુ બી વેરી મિનિમાલિસ્ટ. ઇવન માય ઓફિસ ઇઝ લાઈક દેટ, વ્હાઇટ અને વુડ, બે સિવાય બીજો કોઈ વસ્તુઓ નથી. બટ ક્લાયન્ટને શોખ છે તો એની અન્ડરસ્ટેન્ડિંગ પહેલાં અમે લોકો લઈ લઈએ કે ભાઈ એને શું જોઈએ છે, ધેન વી ડિઝાઇન અકોર્ડિંગલી. એટલે જનરલી કેવું થાય કે તમે કોઈ બી વસ્તુની અંદર ડિઝાઇન એક એવી વસ્તુ છે કે કોઈ પણ કોન્સેપ્ટની અંદર યુ કેન ક્રિએટ ગુડ ડિઝાઇન્સ. એ ભલે મારી પર્સનલ ટેસ્ટની નથી, but then that client has to receive a good design decision. So normally we tend to reach a good decision by discussions and all. So normally અત્યાર સુધી મેં જેટલા પ્રોજેક્ટ્સ ડિઝાઇન કર્યા છે, I can say that generally, yeah, good enough. So what do you want to tell
2004 માં જ્યારે તમે આર્કિટેક્ચર કર્યું હતું ધેટ નિમિષા, એનીથિંગ યુ વોન્ટ ટુ સે ત્યારે એની થોટ પ્રોસેસ, અત્યારે તમારી થોટ પ્રોસેસ કે if you want to change that part or if you want to do something more, what would you like to tell that Nimisha? I would tell that નિમિષા કે માસ્ટર્સ કરી લેવાની જરૂર હતી બિકોઝ આઈ વોઝ ગેટિંગ એન ઓપોર્ચ્યુનિટી. મારા ફાધરે મને કીધું હતું કે તું માસ્ટર્સ કરી લે, એન્ડ આઈ વોઝ લાઈક બહુ સ્ટડીઝ કર્યું, બહુ ભણ્યા, નાવ આઈ વોન્ટ ટુ ટેક અ બ્રેક, હવે મારે નથી કરવું, આઈ વોન્ટ ટુ સ્ટાર્ટ માય પ્રેક્ટિસ. સો આઈ વુડ સે દેટ માસ્ટર્સ કરી લેવાની જરૂર હતી. It was great talking to you, Nimisha. Thank you so much for giving us so much information about Thank you. interiors and architecture. થેન્ક યુ.